સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ. સ્ટુડન્ટ્સ, આપણે સ્ટોરી ટાઈમ જોઈ રહ્યા હતા. આગળના ભાગમાં આપણે પાર્ટ 1માં સ્ટોરી ટાઈમનો પાર્ટ 1 જોયો હતો. આજે આપણે સ્ટોરી ટાઈમનો પાર્ટ 2 જોઈશું. બરાબર? ચાલો, તો આપણી પહેલી સ્ટોરી છે પાર્ટ 2ની. હાઉ ધ કેટકી ફેલ ફ્રોમ ગ્રેસ. કેટકી ફેલ એટલે કે પડવું, પતન થવું. બરાબર? તો શું કહે છે? કેતકીની શ્રેષ્ઠતાનું કેવી રીતે પતન થયું? બરાબર? તો વન્સ while વિષ્ણુ એન્ડ બ્રહ્મા were quarreling about which of them was superior to the others. શું કહે છે? વિષ્ણુ અને બ્રહ્માની ક્વેરલિંગ એટલે કે ઝઘડો, સુપેરિયર કોણ ચઢિયાતું છે તે. એકવાર વિષ્ણુ અને બ્રહ્મા તેમનામાંથી કોણ ચઢિયાતું છે તે બાબતે ઝઘડી રહ્યા હતા. શિવા in the form of a column of light appeared beside them. તેમની બાજુમાં શિવ એક પ્રકાશ સ્તંભ રૂપે પ્રગટ થયા. કઈ રીતે પ્રગટ થયા? પ્રકાશ સ્તંભ રીતે. The column seemed to have no beginning or end, stretching upwards and downwards as far as the eye could see. શું થાય છે? The column seemed to have no beginning or end. આ સ્તંભને આદિ એટલે કે આદિ કે અંત હોય તેમ લાગતું ન હતી. શરૂઆત કે પૂર્ણ થાય તેવું લાગતું ન હતું. બરાબર? સ્ટ્રેચિંગ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ એઝ ફાર એઝ ધી આઈ કુડ સી. દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી ઊંચે અને નીચે તે વિસ્તરેલો હતો. The two gods decided that whoever found the top or the bottom of the column first would be deemed to be superior to the others. Deemed એટલે કે considered. બરાબર? બંનેમાંથી. એટલે કે શું થશે કે અહીંયા શું એ લોકો શરત મારે છે કે આ જે સ્તંભ છે તે બંને દેવોએ નક્કી કર્યું. કયા કયા બંને દેવોએ નક્કી કર્યું? વિષ્ણુ અને બ્રહ્માએ શું નક્કી કર્યું? કે બોટમ ઓફ ધી કોલમ ફર્સ્ટ વુડ બી ડીમ્ડ ટુ બી સુપેરિયર ટુ ધી અધર્સ. એટલે કે આ સ્તંભની ટોચ કે તળિયું જે પહેલાં શોધી કાઢશે તે બીજાથી ચડિયાતો કહેવાશે. સુપેરિયર એટલે કે ચડિયાતો કહેવાશે. બરાબર? સો ધે સેટ આઉટ વિષ્ણુ ઇન ધી ફોર્મ ઓફ અ બોર. તેથી તેઓ આ વસ્તુ ધે સેટ આઉટ તેઓ નીકળી પડ્યા. વિષ્ણુ ઇન ધ ફોર્મ ઓફ અ બોર. વિષ્ણુએ ડુક્કરનું રૂપ લીધું. જુઓ, તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો કે ડુક્કરનું રૂપ લીધું. એન્ડ બ્રહ્મા ઇન ધ ફોર્મ ઓફ અ સ્વાન. તમે અહીંયા ઉપર જોઈ શકો છો કે આ બ્રહ્માએ કોનું ચિત્ર લીધેલું છે? સ્વાન એટલે કે હંસનું. બરાબર? એન્ડ બ્રહ્મા ઇન ધી ફોર્મ ઓફ અ સ્વાન. અને બ્રહ્માએ કોનું રૂપ લીધું? હંસનું રૂપ લીધું. વિષ્ણુ descended for years together but could not find the base of the surge. વિષ્ણુ વર્ષો સુધી નીચે ઉતરતા જ ગયા. પેલું ડુક્કરનું રૂપ લીધેલ છે તે વર્ષો સુધી તે થાંભલાના નીચે ઉતરતા જ ગયા, પરંતુ
descended years together but could not find the base of the search. પરંતુ તેમને ટોચ શોધવામાં નિષ્ફળ ગયા. અરે તળિયું શોધી શક્યા નહીં. તે લોકો બેઝ શોધતા હતા ને, તો તળિયું શોધવામાં તેઓ બેઝ એટલે કે તળિયું શોધવામાં તેઓ નિષ્ફળ ગયા. બ્રહ્મા સોરિંગ એટલે કે રાઇઝિંગ upwards was equally unsuccessful in reaching the top. અને બ્રહ્મા ઊંચે ઉડતા જ ગયા પણ ટોચ શોધવામાં નિષ્ફળ રહ્યા. તે પણ ટોચ શોધી શકતા નથી. He saw a કેટકી flower. તેમણે એક કેટકીનું ફૂલ જોયું. And catching it, અને તેને લઈને return to the starting point where Vishnu was waiting for him. રિટર્ન એટલે કે પાછા વળી ગયા અને તેને લઈને પ્રસ્થાન સ્થાને પહોંચ્યા જ્યાંથી તેઓએ શરૂઆત કરી હતી તે સ્થાન પર તેઓ પહોંચ્યા જ્યાં વિષ્ણુ વોઝ વેઇટિંગ ફોર હિમ. વિષ્ણુ તેમની રાહ જોઈ રહ્યા હતા. બ્રહ્મા claiming success waved the flower which he said he had found at the summit in Vishnu's face. જુઓ હવે શું કરે છે બ્રહ્મા ક્લેમિંગ સક્સેસ. બ્રહ્માએ સફળતાનો દાવો કરતા વેવ્ડ ધી ફ્લાવર એટલે કે કેતકીનું ફૂલ વિષ્ણુની સામે રજૂ કર્યું. He said he had found at the summit. તેમણે રજૂ કર્યું અને કહ્યું આ તે ફૂલ એમને ટોચ પરથી મળ્યું હતું. ઇન વિષ્ણુસ ફેસ. આ કોને કહે છે? વિષ્ણુને આવું કહે છે. શું કહે છે કે આ કેતકીનું ફૂલ બતાવે અને કહે છે કે મેં ટોચ સુધી પહોંચી ગયો, મને ટોચ મળી ગઈ અને આ ફૂલ ત્યાંથી હું લાવ્યો છું. વિષ્ણુ ડાઉટેડ હિઝ ક્લેમ. ડાઉટેડ એટલે કે શંકા કરવી. બરાબર. વિષ્ણુ ડાઉટેડ હિઝ ક્લેમ. વિષ્ણુએ તેમના દાવામાં શંકા પડી. હી આસ્ક્ડ ધી કેતકી ઇફ વોટ બ્રહ્મા સેડ વોઝ ટ્રુ. તે કોને પૂછે છે? વિષ્ણુના આ દાવા પર તેમને શંકા પડે છે. તેથી તેમણે કેતકીને પૂછ્યું. શું પૂછે છે? કે આ બ્રહ્મા જે કહી રહ્યા છે તે સાચું હતું? ઇટ સેડ વોઝ ટ્રુ. તે જે કહી રહ્યા હતા તે સાચું હતું? ધ ફ્લાવર સેડ ઇટ વોઝ. ફૂલે કહ્યું તે સાચું હતું. ધ બેર ફેસ્ડ લાઈ મેડ શિવા એંગ્રી. જુઓ આ હળહળતા જુઠ્ઠાણાથી શિવ ક્રોધે ભરાયા. શિવ જે છે શિવ ભગવાન તો તે શું થાય છે? એંગ્રી એટલે કે ગુસ્સે થઈ જાય છે. એન્ડ હી કર્સ્ડ ધી ફ્લાવર. કર્સ્ડ એટલે કે શ્રાપ આપવો. તો તેમણે કેતકીને શાપ આપ્યો એટલે કે આ જે કેતકીનું ફૂલ હતું તેને શાપ આપ્યો, શ્રાપ આપ્યો. બરાબર. Another version says the flower refused to support Brahma's claim and that if the Brahma who cursed it. અન્ય એક પાઠાંતર મુજબ એટલે કે બીજા કોઈક લેખનની અંદર ફૂલે બ્રહ્માના દાવાને સમર્થન આપ્યું નહીં. બ્રહ્માસ ક્લેમને સમર્થન આપ્યું નહીં. અને ઇફ ઇટ વોઝ બ્રહ્મા હુ કર્સ્ડ ઇટ. અને બ્રહ્માએ તેને શાપ આપ્યો, શિવે નહીં. પણ અમુક લેખનની અંદર એવું બતાવેલ છે કે શિવે તેમને શાપ આપ્યો. કોને? કેતકીના ફૂલને. ધ કેતકી ટીલ ધેન. ત્યારથી જ કેતકી કન્સાઇડર્ડ ધ બેસ્ટ અમોંગ ફ્લાવર્સ. ત્યાં સુધી કેતકી જે ફૂલોમાં સૌથી શ્રેષ્ઠ ગણાતી
હતી. Lost its importance and was never again offered in worship except on Mahashivratri, when it makes a shy appearance. તેણે તેનું મહત્ત્વ ગુમાવ્યું. ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્ત્વ. ત્યારથી તેનું મહત્ત્વ ગુમાવ્યું. એન્ડ વોઝ નેવર અગેન ઓફર્ડ ઇન વર્શિપ એક્સેપ્ટ ઓન મહાશિવરાત્રિ. અને ત્યારથી મહાશિવરાત્રિને બાદ કરતાં ક્યારેય તેની પૂજા કરવામાં આવતી નથી, પૂજામાં ઢળવામાં આવતા નથી. કયા ફૂલને? કેતકીના ફૂલને. ત્યાર પછી કોઈ દિવસ મહાશિવરાત્રિને છોડીને મહાશિવરાત્રિ બાદ કરતાં ક્યારેય તેને પૂજામાં ઉપયોગ કરવામાં આવતા નથી. બરાબર. તો આ રહી તમારી એક સ્ટોરી. હવે આપણે બીજી સ્ટોરી જોઈએ. ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો. A mouse and a frog were friends. માઉસ એટલે કે ઉંદર અને ફ્રોગ એટલે દેડકો. બરાબર. તો એક ઉંદર અને એક દેડકો મિત્ર હતા. એવરી મોર્નિંગ ધ frog would hop out of his pond and go to visit his friend. જો દરરોજ સવારના દેડકો તળાવમાંથી કૂદીને, હોપ એટલે કે જમ્પ કરવું, કૂદવું. બરાબર. પોન્ડ એટલે તળાવ. તળાવમાંથી કૂદીને બહાર આવતો. એન્ડ ગો ટુ વિઝિટ હિઝ ફ્રેન્ડ અને તેના મિત્રને મળવા જતો. હુ લીવડ ઇન અ હોલ ઇન ધ સાઇડ ઓફ ટ્રી. એનો મિત્ર ક્યાં રહેતો હતો? એક વૃક્ષની બાજુના દળમાં રહેતો. તે મિત્રને તે મળવા જતો. હી વુડ રિટર્ન હોમ એટ નોન. તે બપોરે પડતા ઘરે પાછો આવતો. ધ માઉસ ડિલાઇટેડ ઇન હિઝ ફ્રેન્ડ્સ કંપની, unaware that the friend was slowly turning into an enemy. તેના મિત્રને એટલે કે ઉંદરડું, ડિલાઇટેડ એટલે કે ખુશ થવું. બરાબર. તો તેના મિત્રએ ધીમે ધીમે દુશ્મનમાં પલટાઈ રહ્યો છે એ બાબતથી અજાણ ઉંદરને તેની સોબતમાં એટલે કે તેની કંપનીમાં ખૂબ જ મજા પડતી હતી. ધ રીઝન કારણ ધ ફ્રોગ ફેલ્ટ સ્લાઇટેડ એટલે કે લેસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઓછું મહત્વ આપતો હતો. ધ ફ્રોગ ફેલ્ટ slighted because through he visited the mouse every day. The mouse on his part had never made an attempt to visit him. જુઓ, કારણ દેડકાને ઝાઝું મહત્ત્વ મળતું નહીં, કારણ કે તે રોજે રોજ ઉંદરની મુલાકાત લેતો હતો. દેડકો રોજને રોજ ઉંદરની મુલાકાત લેતો, તેથી તેને વધારે પડતું સ્લાઇટેડ લેસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે વધારે મહત્ત્વ ન મળતું હતું, ઓછું મહત્ત્વ મળતું હતું. ધ માઉસ ઓન હિઝ પાર્ટ હેડ નેવર મેડ એન અટેમ્પ્ટ ટુ વિઝિટ હિમ. પરંતુ ઉંદરે એકેય દિવસ દેડકાની મુલાકાત લેવાનો પ્રયત્ન કર્યો ન હતો. પણ દેડકો તો બિચારો, ઉંદર તો પાણીમાં જઈ જ નહીં શકે, તો કઈ રીતે મુલાકાત લેવા જવાનું હતું? બરાબર ને. વન ડે હી ફેલ્ટ હી હેડ બીન હ્યુમિલેટેડ ઇનફ એટલે કે હર્ટ, ઇન્સલ્ટ થઈને આપણને એમ કે આપણે દરને રોજ કોઈના ઘેર જાય તો આપણે એમ કે હ્યુમિલેટેડ, એ તો કોઈ દિવસ મને મળવા નહીં આવતો, આપણા દિલમાં પણ એવું થાય. તો અપમાન થવું. બરાબર. તો એક દિવસ તેને લાગ્યું કે તેનું ઘણું અપમાન થયું છે. when it was time for him to take leave of the mouse.
જ્યારે તેને ઉંદરથી છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે he tied one end of a string around his own leg, tied the other end to the mouse tail and hopped away, dragging the helpless mouse behind him. તો તેણે શું કર્યું? અપમાન લાગ્યું એટલે તે જ્યારે એમ કે ઉંદરથી છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે તેણે પોતાના પગે દોરીનો એક છેરો બાંધ્યો. હી ટાઈડ વન એન્ડ સ્ટ્રિંગ અરાઉન્ડ હિઝ ઓન લેગ, એટલે કે પોતાના પગે દોરીનો એક છેરો બાંધ્યો. ટાઈડ ધી અધર એન્ડ ટુ ધી માઉસ ટેલ, અને બીજો છેરો ઉંદરની પૂંછડીએ બાંધ્યો. એન્ડ હોપ્ડ અવે, હોપ્ડ એટલે કે કૂદકો મારવો, બરાબર, અને કૂદતો કૂદતો કહ્યો ડ્રેગિંગ ધ હેલ્પલેસ માઉસ બિહાઇન્ડ હિમ, લાચાર ઉંદરને પોતાની પાછળ ઢસડતો ચાલ્યો એટલે કે ઘસડતો ચાલ્યો, બરાબર. વિલ ધી માઉસ ફ્રી હિમસેલ્ફ, તમને લોકોને શું લાગે ઉંદર પોતાની જાતને મુક્ત કરી શકશે? ધ ફ્રોગ ડાઇવ્ડ ડીપ ઇન્ટુ ધી પોન્ડ, દેડકાએ તળાવમાં ઊંડે ડૂબકી લગાવી. પોન્ડ એટલે કે તળાવમાં, ઊંડે, ડીપ એટલે કે ઊંડે ડૂબકી લગાવી. ધ માઉસ ટ્રાઈડ ટુ ફ્રી હિમસેલ્ફ બટ કુડન્ટ, માઉસ એટલે કે ઉંદરે છૂટવા માટે ઘણો પ્રયત્ન કર્યો, બટ કુડન્ટ, પરંતુ તે છૂટી શકતો નથી. એન્ડ વોઝ સૂન ડ્રોન્ડ, ડ્રોન્ડ એટલે કે મૃત્યુ થઈ જવું, ડૂબી જવું અંદર. ડાઈડ ઇન વોટર, બરાબર, પાણીમાં ડૂબી જવું, અને તે પાણીમાં ડૂબી ગયો. હિઝ બ્લોટેડ બોડી ફ્લોટેડ ટુ ધી ટોપ, અને પલળીને પાણીમાં ડૂબી ગયો અને પલળીને ફૂલેલું તેનું શરીર તળીને પાણીની સપાટી ઉપર આવ્યું, બરાબર. અ હોક સો ધી માઉસ ફ્લોટિંગ ઓન ધી પોન્ડ સરફેસ, એટલે કે એક બાજે પાણીની બાજ, હોક એટલે કે બાજ, બરાબર. તો એક બાજે પાણીની સપાટી ઉપર ઉંદરને ફ્લોટિંગ, માઉસ ફ્લોટિંગ એટલે કે ને સરફેસ, પોન્ડ સરફેસ એટલે કે પાણીની સપાટી, તળાવની જે પાણીની સપાટી હોય તેના ઉપર ઉંદરને તરતો જોયો. હી સ્વૂપ્ડ ડાઉન એન્ડ ગ્રેબિંગ ધી માઉસ ઇન હિઝ ટેલન્સ. જુઓ, સ્વૂપ્ડ ડાઉન એટલે કે કમ ડાઉન વિથ રસ, ઝડપથી નીચે આવવું. ગ્રેબિંગ એટલે કે ટેકિંગ સડનલી, ઝડપથી તેને લઈ લેવું. હી સ્વૂપ્ડ ડાઉન એટલે કે તેણે નીચે તડાપ મારી. એન્ડ ગ્રેબિંગ ધ માઉસ ઇન હિઝ ટેલન્સ એટલે કે તડાપ મારી અને ઉંદરને પોતાની નહોળમાં પકડીને શું કર્યું? ટેલન્સ એટલે કે નેઇલ્સ, ક્લોઝ એટલે કે તેના નહોળ, બરાબર. તો નહોળના અંદર ફ્લ્યુ ટુ ધી બ્રાન્ચ અ નિયર બાય ટ્રી એટલે કે નજીકના વૃક્ષની ડાળી ઉપર ઉડી જઈ બેઠો. શું કર્યું તેણે? બાજે તે જે ઉંદરનું શરીર જે ઉપર ફૂલીને આવેલું હતું તેના ઉપર તડાપ મારી અને પોતાના નહોળમાં તેને પકડીને નજીકના વૃક્ષની ડાળી ઉપર ઉડી જઈ બેઠો. ધ ફ્રોગ ઓફકોર્સ વોઝ હોલ્ડ એટલે કે ડ્રેગ્ડ, બંને પેલેની પૂંછડી અને પેલાના પગ હાથે બંધાયેલું હતું ને, એટલે કે ધ ફ્રોગ એટલે કે દેડકો પણ, ઓફકોર્સ એમ દેડકો પણ, અલબત્ત દેડકો પણ ખેંચાતો પાણીની બહાર, ડ્રેગ્ડ એટલે કે ખેંચાવું, આઉટ ઓફ ધી વોટર ટુ એટલે કે દેડકો પણ પાણીની બહાર ખેંચાતો આવ્યો.
He tried hard to free himself. તેણે પોતાની જાતને મુક્ત કરવા ખૂબ જ પ્રયત્ન કર્યો. But couldn't, and the hawk soon put an end to his struggles. અને તેમ કરી શક્યો નહીં અને બાજે તેના સંઘર્ષનો કાયમ માટે અંત કરી નાખ્યો. એટલે કે બાજે દેડકાને પણ મારી નાખ્યો. In Africa, they have saying, don't dig too deep a pit for your enemy. You may fall into yourself. આફ્રિકાના લોકોમાં એક કહેવત છે, સેઇંગ એટલે કે કહેવત. બરાબર, આફ્રિકાના લોકોમાં એક કહેવત છે, ડોન્ટ ડીગ ટુ ડીપ અ પીટ ફોર યોર એનિમી. તમારા દુશ્મન માટે એટલો ઊંડો ખાડો ન ખોદો. યુ મે ફોલ ઇન્ટુ યોર સેલ્ફ, કે જેથી તમે પોતે જ તે ખાડામાં પડી જાઓ. બરાબર, આપણને આ મિત્રો એક ઉંદર અને દેડકાની વાર્તા ઉપરથી એ બતાવ્યું કે આપણે તેને શું કરી શકીએ કે દુશ્મનના માટે આપણે ખાડો ખોદવા જાય તો આપણે પોતે જ તે ખાડાની અંદર પડી જઈ શકીએ છીએ. બરાબર, તો આપણે એમ કે બીજાનું ખરાબ ઈચ્છવું જોઈએ નહીં. બરાબર, અહીંયા હવે આગળની સ્ટોરી, ઇમ્પોસિબલ ડ્રીમ એટલે કે અશક્ય સપનું. ડ્રીમ એટલે કે સપનું, અશક્ય સપનું. આઈ વોઝ ઇન અ ટાઉન રિસન્ટલી. હું તાજેતરમાં એક નગરમાં ગયો હતો. ટુક અ રાઇડ ઇન અ ટેક્સી વિથ અ ફ્રેન્ડ. અને એક મિત્ર સાથે ટેક્સીમાં જઈ રહ્યો હતો. વેન વી ગોટ આઉટ ઓફ ધી કેબ, માય ફ્રેન્ડ સેડ ટુ ધી ડ્રાઈવર, થેન્ક યુ ફોર ધી રાઇડ. અમે ટેક્સીમાંથી બહાર નીકળ્યા ત્યારે મારા મિત્રે ડ્રાઈવરને કહ્યું, થેન્ક યુ ફોર ધી રાઇડ, સફર કરાવવા બદલ તમારો આભાર. યુ ડીડ અ સુપર જોબ ઓફ ડ્રાઇવિંગ. તમે ખૂબ જ સરસ વાહન ચલાવ્યું. ધ ટેક્સી ડ્રાઈવર વોઝ સ્ટન્ડ ફોર અ સેકન્ડ. સ્ટન્ડ એટલે કે શોક થઈ જવું. કારણ કે આપણે કોઈ બધા ટેક્સીમાં રિક્ષામાં બેસીએ તો આપણે શું થેન્ક યુ કહીએ છીએ? નથી કહેતા. તો તેવી જ રીતના અહીંયા પેલો એનો મિત્ર થેન્ક યુ કહે છે. તો ટેક્સી ડ્રાઈવર આ સાંભળીને થોડીક વાર માટે તો એકદમ સ્તબ્ધ થઈ જાય છે, શોક થઈ જાય છે. ધેન હી સીડ, આર યુ અ વાઇઝ ગાય ઓર સમથિંગ. ત્યાર પછી તમે શું કહે છે કે તમે સારા માણસ છો કે શું? તમે સારા માણસ છો કે શું એમ આ રીતે પેલો વ્યક્તિ પૂછે છે. નો માય ડિયર, આઈ એમ નોટ પુટિંગ યુ ઓન. પુટિંગ યુ ઓન એટલે કે મેકિંગ ફન. હું તારી મજાક ઉડાવવા માટે નથી કહેતો. શું કહે છે? ના ભાઈ ના, હું તારી મજાક નથી કરતો. આઈ એડમાયર ધ વે યુ ડીડ યોર જોબ ઇન ધ હેવી ટ્રાફિક. ભારે ટ્રાફિકમાં જે રીતે તે ગાડી હંકારી, હું તેની કદર કરું છું. યસ, ધ ડ્રાઈવર સેડ એન્ડ ડ્રો ઓફ. હા, ટેક્સી ડ્રાઈવરે કહ્યું અને તે હંકારી ગયો. વોટ વોઝ ધેટ ઓલ અબાઉટ? આઈ આસ્ક્ડ. મેં એમ કે પૂછ્યું. કોને? મારા મિત્રને. કે આ કાંઈ સમજાયું નહીં મને, આ બધું શું હતું એમ. આઈ એમ ટ્રાઇંગ ટુ બ્રિંગ લવ બેક અમોંગ પીપલ હિયર, હી સેડ. એના મિત્રએ એને શું જવાબ આપ્યો? હું અહીંના લોકોમાં ફરી પ્રેમ સંચાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ઇટ્સ ધ ઓનલી થિંગ ધેટ કેન સેવ ધી સિટી. એ જ એક બાબત છે શહેરને બચાવી શકે તેમ છે. હાઉ કેન વન મેન સેવ ધીસ સિટી? એક માણસ શહેરને કેવી રીતે બચાવી શકે? ઇટ્સ નોટ વન મેન, આઈ બિલીવ. આઈ હેવ મેડ ધેટ ટેક્સી ડ્રાઈવર્સ ડે. શું કહે છે? આ એક માણસની વાત નથી. મને લાગે છે, મને યકીન છે કે મેં ટેક્સી ડ્રાઈવરનો દિવસ
સુધારી દીધો. સપોઝ એટલે કે ધારી લો, he has 20 passengers. He is going to be nice to them. સપોઝ વિચારી લે, ધારી લે કે આજે તેની પાસે 20 મુસાફરો છે અને તે તેમની સાથે સારી રીતે વર્તશે. બીકોઝ કારણ કે સમવન વોઝ ઓલરેડી નાઇસ ટુ હિમ, કારણ કે કોઈક તેની સાથે સારી રીતે વર્ત્યું હતું, તેથી આજે તે બીજા એના 20 પેસેન્જર સાથે સારી રીતે વર્તશે. ધોઝ પેસેન્જર્સ ઇન ટર્ન, તે પેસેન્જરોની અંદર પણ પરિવર્તન આવશે. વિલ બી કાઇન્ડર ટુ ધેર એમ્પ્લોય ઓર શોપકીપર્સ ઓર વેઇટર્સ ઓર ઇવન ધેર ઓન ફેમિલીઝ. શું કહે છે કે એકબીજાના તે બદલામાં પેલા પેસેન્જરો, તેમના કર્મચારીઓ, દુકાનદારો, પરિચારકો, પેસેન્જર્સ એટલે કે તે મુસાફરો, કોની સાથે? કાઇન્ડર ટુ ધેર એમ્પ્લોઈઝ એટલે કે કર્મચારીઓ, શોપકીપર્સ દુકાનદારો, વેઇટર્સ એટલે કે પરિચારકો, અને ઓન ફેમિલીઝ અને પોતાના કુટુંબીજનો સાથે પ્રેમથી વર્તશે. ધે ઇન ટર્ન પ્રૂવ નાઇસર ટુ અધર પીપલ. બદલામાં એ લોકો બીજા સાથે સારું વર્તન કરશે. ઇવન્ચ્યુઅલી એટલે કે ઇન ધી એન્ડ, ધ ગુડવિલ એટલે કે ફ્રેન્ડલી ફિલિંગ, સારી જે મિત્રતાવાળી જે ફિલિંગ છે, કુડ સ્પ્રીડ એટલીસ્ટ ટુ 1,000 પીપલ. અંતે પરિણામે આ સદ્ભાવના હજારેક લોકો સુધી પ્રસરશે. નાવ ધેટ ઇઝન્ટ બેડ ઇઝ ઇટ. આમાં કશું ખોટું નથી, ખરું ને? આ તમે લોકોએ આપણે એક સલમાન ખાનનું પિક્ચર છે તેની અંદર એક ડાયલોગ છે આ રીતનો જ કંઈક, તો તેના આધારે આપણે આ સમજી શકીએ છીએ કે આપણે કોઈની સાથે સારી રીતે રહેશું તો તે બીજા લોકો સાથે સારી રીતે રહેશે, તે બીજા લોકો સાથે સારી રીતે રહેશે. બરાબર, તો એવું અહીંયા આપણને બતાવ્યું છે. વી વેર વોકિંગ પાસ્ટ અ બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શન. શું કહે છે? અંડર કન્સ્ટ્રક્શન. વી વેર વોકિંગ પાસ્ટ અ બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શન. અમે એક બાંધકામ ચાલુ હોય તેવા મકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા. એન્ડ સો 5 વર્કમેન ઇટિંગ ધેર લંચીસ. અને ત્યાં 5 કામદારો તેમનું ભોજન લેતા જોયા. માય ફ્રેન્ડ સ્ટોપ્ડ. મારો મિત્ર ઊભો રહી ગયો. ધેટ્સ અ મેગ્નિફિસન્ટ જોબ યુ મેન હેવ ડન. મારો મિત્ર ઊભો રહી ગયો અને શું કહે છે? અરે, તમે સૌએ અદ્ભુત કાર્ય કર્યું છે. જે કેવું હતું? તમે જે કાર્ય કરી રહ્યા છો, મેગ્નિફિકન્ટ જોબ એટલે કે વેરી ગુડ જોબ. બરાબર, એટલે કે સારું કાર્ય કરી રહ્યા છો. ઇટ મસ્ટ બી ડિફિકલ્ટ એન્ડ ડેન્જરસ વર્ક. ડેન્જરસ એટલે કે હાર્મફુલ, ખતરનાક. તે કામ કેવું છે? અઘરું અને ભયજનક, ખતરનાક છે, પરંતુ તમે તે કાર્ય સારી રીતે કરી રહ્યા છો. ધ 5 men આઈડ માય ફ્રેન્ડ સસ્પિશિયસલી. એટલે કે વિથ સમ ડાઉટ એટલે કે શકની નજરે. તે લોકો જે પેલા 5 માણસો જે છે તે શંકાસ્પદ રીતે મારા મિત્રની સામે જોયું. વેન વિલ ઇટ બી ફિનિશ્ડ. આ ક્યારે પૂરું થશે? ઓક્ટોબરમાં. અ મેન ગ્રન્ટેડ એટલે કે મેડ અ લો રફ સાઉન્ડ એક્સપ્રેસિંગ બોર્ડમ. એટલે કે એક માણસ ઘોઘરા અવાજે, ગ્રન્ટેડ એટલે કે ઘોઘરા અવાજે બોલ્યો. ધેટ ઇઝ રિયલી ઇમ્પ્રેસિવ. અરે, આ તો ખરેખર પ્રભાવી છે. ઇમ્પ્રેસિવ એટલે કે પ્રભાવી. યુ મસ્ટ ઓલ બી વેરી પ્રાઉડ. તમારે બધાએ ગર્વ લેવો જોઈએ. વી વોકડ સ્લોલી. અમે ધીમેથી ચાલ્યા.
He said, when those men digest my words, they will feel better for it. તેણે કહ્યું, જ્યારે એ લોકોને મારા શબ્દો સમજાશે, અન્ડરસ્ટેન્ડ, ડાયજેસ્ટ એટલે કે અન્ડરસ્ટેન્ડ સમજાશે, જ્યારે એ લોકોને મારા શબ્દો સમજાશે, they will feel better for it, ત્યારે તેમને એ ખૂબ જ સારું લાગશે. Somehow the city will benefit from their happiness. કોઈક રીતે તો તેમની ખુશીથી શહેરને લાભ થવાનો જ છે. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ નોટ ટુ ગેટ ડિસ્કરેજ્ડ. પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે નિરાશ ના થવું. તે ડિસ્કરેજ એટલે કે કોઈને કોઈ નિરાશ નહીં થાય તે ધ્યાન રાખવું. મેકિંગ પીપલ કાઇન્ડ અગેઇન becomes easy if more people join in my campaign. Will you join it? શું કહે છે એનો મિત્ર? જો આ મારી ઝુંબેશમાં વધારે લોકો જોડાય તો ફરી એકવાર લોકોને પ્રેમાળ બનવાનું સહેલું થઈ જશે. કેમ્પેઇન એટલે કે ઝુંબેશ, બરાબર. તો શું કહે છે? મેકિંગ પીપલ કાઇન્ડ અગેઇન બીકમ્સ ઇઝી ઇફ મોર પીપલ જોઈન ઇન માય કેમ્પેઇન. એકવાર એમ પ્રેમાળ લોકોને બનવા માટે એમ સહેલું થઈ જશે. વિલ યુ જોઈન ઇટ? શું તમે જોડાશો એમાં? યસ ઓફકોર્સ આઈ સેડ હેપીલી. એટલે કે મેં મારા મિત્રને કહ્યું, હા અલબત્ત. આઈ સેડ હેપીલી, મેં એકદમ ખુશ થઈ એને કહ્યું કે ઓફકોર્સ મેં પણ તારી આ ઝુંબેશની અંદર તારી સાથે છું. બરાબર. આ સ્વપ્ન એનું કેવું છે? અશક્ય છે, જે કદાચ પૂરું થાય અને કદાચ ન પણ થાય. પરંતુ અહીંયા આપણને એવું બતાવેલું છે કે જો આપણે કોઈની સાથે સારી રીતે વર્તન કરશું તો તે બીજા 10 જણ સાથે સારી રીતે વર્તન કરશે. બરાબર. તો આપણો આ અહીંયા આ પાઠ સ્ટોરી ટાઈમ પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.